એક્ઝેક્ટ આપણે 5:20 ખોડા બોર્ડરથી જવા નીકળી ગયા છે જુનાગઢ। જંગ બધી દેખા જોઈ લો તો પહોંચવામાં પહોંચ્યા છીએ આપણે થરાદના બસ સ્ટેશનમાં। મોરબી બાજીએ એટલે ભાઈ પહોંચવા ગઈ આગળ પહોંચવામાં પહોંચ્યા છીએ આપણે ડીસા ડેપોમાં। વાગે 8:30 પહોંચ્યા છીએ આપણે પાલનપુર બસ સાડા 12 થયા છે બરાબર। 12:30 આપણે અમદાવાદથી વાગવા પહોંચ્યા છીએ 5:05 પહોંચ્યા છીએ। દોસ્તો ગુડ મોર્નિંગ અને પહોંચ્યા છીએ આપણે અત્યારે જુનાગઢ અને લગભગ કાલ સાંજે નીકળ્યા હતા। હેલો મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અને જે આપણી જર્ની હતી આજની ખોડા બોર્ડર ટુ જુનાગઢ એટલે કે એક્સપ્રેસ બસ છે બસ અને એક્ઝેક્ટ હું અત્યારે આવી ગયો છું ખોડા બોર્ડર પર એટલે કે જે રાજસ્થાન ગુજરાતની બોર્ડર છે તે હું બોર્ડર તમને બતાવું છું બરાબર। પાછળ આપણી બસ લાગી ગઈ છે જે બોર્ડર લોકલ ડીસાથી લોકલ ખોડા બોર્ડર આવે છે અને ખોડા બોર્ડરથી જુનાગઢ એક્સપ્રેસ થશે બરાબર। તો આપણે ડ્રાઈવર કંડક્ટર જોડે વાતચીત કરી લઈશું। અત્યારે ટાઈમ છે આપણા જોડે પ્લસ બોર્ડર તમને બતાવું, બસ અંદરથી બતાવીશ, કેબિન બતાવું છું બરાબર અને પૂરેપૂરી બસ પણ બતાવીશ। તો વિડીયો સારા લાગતા તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો બરાબર, સપોર્ટ કરો। સાથે તમારે વાતચીત કરવી હોય મારા જોડે તો ઇન્સ્ટાગ્રામની આઈડી તમને નીચે મળી જશે, ડિસ્ક્રિપ્શન ચેકઆઉટ જરૂરથી કરો કારણ કે જે પણ આપણા નવા વિડીયો આવે છે તે પહેલાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીશું બરાબર। તમને બસ બતાવીશું અને બોર્ડ પણ તમને બસનું બતાવીશ। જેટલી આપણે ખોડા બોર્ડર એટલે કે ગુજરાત અને રાજસ્થાનની જે બોર્ડર છે ત્યાં છીએ બરાબર। આ ચેકપોસ્ટ છે આપણી ગુજરાતની અને આગળ થોડા જઈશું એટલે રાજસ્થાનની બોર્ડર આવી જશે એટલે ગુજરાતી ચેકપોસ્ટ પછી રાજસ્થાનની ચેકપોસ્ટ। આ ચેકપોસ્ટ છે રાજસ્થાનની ગાડી જે છે તે બરાબર। તો આપણી બસ જે ત્યાં લાગશે અહીંથી ખોડા બોર્ડરથી જુનાગઢ જવા માટે। તો બસ પાછળથી આ રીતની દેખાશે બરાબર, જોઈ લેજો। ગાડી નંબર છે GG18ZT0628 પાલનપુર ડિવિઝન ડીસા ડેપોની બસ છે બરાબર। ખોડા બોર્ડરથી જુનાગઢ અને આપણે જે જોઈ લઈએ તો તમને રૂટ બોર્ડ એકવારનો બતાવી દો, જોઈ લો। થરાદ, લાખણી, ડીસા, પાલનપુર, મહેસાણા હાઈવે, અમદાવાદ, રાજકોટ, જેતપુર, જુનાગઢ બરાબર। બસ તમને અંદરથી પણ બતાવી દઉં, એની સાથે સાથે આગળનો લૂપ પણ બતાવી દઉં છું કારણ કે રિટર્નમાં જે બસ રિટર્નમાં આવશે જુનાગઢથી તો જુનાગઢ ડીસા લાગશે બરાબર। લગેજ બોક્સ આ બાજુ આવી જશે, એની સાથે ફ્યુલ ટેન્ક આવી જશે અહીંયા, અને સાથે આ છે ડીઝલનું બરાબર। તો એ પણ થઈ ગયું, ડ્રાઈવરનું કેબિન થઈ ગયું બરાબર। અને આગળથી આ રીતની બસ લાગશે, ચાલર બાલર બસની લગાવેલી છે। બસ મોડલ છે BS6 અને ગાડી નંબર જોઈ લેજો અહીંયા। હજુ આ બોર્ડ થોડું ચેન્જ કરવાનું બાકી છે, નાના અક્ષરે દેખાશે તમે જોઈ લેજો। ખોડા બોર્ડર ડીસા જુનાગઢ બરાબર। અહીંયાથી પાલનપુર ડિવિઝન ડીસા ડેપોની ગાડી છે। અહીંયા આ સાઈડ GSRTCનો જે ગુજરાત ગવર્મેન્ટ બસ છે એની લોગો, ઉપરની સાઈડ સ્લીપર કોચ બરાબર। એની સાથે જે બસની કેપેસિટી છે એ અહીંયા બતાવું, પૂરેપૂરી કેપેસિટી આવી જશે। લગેજ બોક્સ અહીંયા પણ લગેજ બોક્સ અને ત્યાં બેટરી બોક્સ આવી જશે બરાબર। સ્પેર વ્હીલ આવશે અને ત્યાં પણ લગેજ બોક્સ પાછળથી તરફ આવી જશે। અંદરથી હું તમને ઇન્ટિરિયર પણ બતાવી દઉં, અંદરથી તમને ઇન્ટિરિયર બતાવી દઉં બરાબર। એની સાથે અહીંયા પ્રથમ કંડક્ટર છે, અત્યારે ચાર્જિંગનો પોઈન્ટ છે બરાબર, એ પણ જોઈ લેજો અહીંયા। અને સાથે ફાયર સેફ્ટીની જે બોટલ કહેવાય ડસ્ટબિન આપેલું છે મેડિકલ સેફ્ટી માટે। આ જે નાનો મોટો સામાન હોય છે પાના પત્ર કહેવાય છે એના માટે આપેલું છે, પેટી બનાવેલી છે। આ આપણી ડ્રાઈવર સીટ બરાબર, એના જોડે બાતચીત આપણે થોડી પછી કરીએ છીએ। સાથે GPS સિસ્ટમ, ફેન, સુંદડી લગાવેલી છે, હનુમાનજી છે આપણા,
અને તોરણ છે, ઝાલર પણ મસ્ત રીતે લગાવેલી છે બરાબર. એની સાથે ઉપરની સાઈડ આપણો GSRTCનો લોગો છે, પૂના વધાર છે બરાબર. જ્યારે પણ મુસાફરી કરતા હોય તો આપણે કચરો ના પાડીએ એટલું ધ્યાન રાખવું બસમાં બરાબર. 1/2નું સીટનું એરેન્જમેન્ટ છે, એટલે કે આ બાજુ 20 સીટ, આ બાજુ 10 સીટ, એટલે ટોટલ 30 સીટ. અને ઉપરની સાઈડ રહેશે 15 સોફા, આ બાજુ 10 સોફા અને આ બાજુ 10 સોફા, ટોટલ 15 સોફા રહેશે. પૂરેપૂરી બસ તમને બતાવું છું. જે પણ બસ સીટ છે બધી પુશબેક સીટ રહેશે બરાબર. એટલે જો પુશ કરેલી જ છે, એની સાથે સાથે બધી પુશ બેગ જ છે. પાછળ પણ તમને એક ફાયર સેફ્ટી માટેની જે બોટલ છે તે એની સાથે અહીંયા આવી જશે. આપણું જે બોર્ડ આવી જશે, એની સાથે ઉપરની સાઈડ એક લાઇટ માટેનું આપેલું છે. દરેક સીટની પાછળ SOS એટલે કે ઇમરજન્સી આપવામાં આવેલું છે. ઉપરની સાઈડ પાણીની બોટલ, નાનું મોટું લગેજ હોય તો ત્યાં કમ્પાઉન્ડ પણ આપેલું છે બરાબર. એની સાથે અહીંયા પણ એક આપણો નાના મોટો પડીકા આપણે આવે તો એ પણ છે. દરેક સીટ પાછળ USB કેબલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલા છે. અને એની સાથે અહીંયા ઉપરની સાઈડ જુઓ તો આપણે લાઇટની સુવિધા પણ આપવામાં આવેલી છે. જે નવી સ્લીપર બધી છે, ઉપર LED છે બરાબર, જોઈ લેજો. તો ચલો ડ્રાઈવર સાહેબ જોડે આપણે વાતચીત કરી લઈએ અત્યારે જ, પછી આપણે આગળની જે જર્ની છે ટોટલી જૂનાગઢ જેની, તો ટોટલી આપણે જેટલો ડિસ્ટન્સ છે કેટલા ડ્રાઈવર સાહેબ એમના જોડે વાતચીત કરી લઈએ. તો સાહેબ તમારું શુભ નામ પહેલાં જણાવો અમને. મારું ચૌધરી નરસિંહભાઈ. ચૌધરી નરસિંહભાઈ. તો નરસિંહભાઈ કેટલા સમયથી STમાં તમે કેટલા સમયથી સર્વિસ કરો? મને 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષથી સર્વિસ કરો. અચ્છા, કે પહેલાંથી સાહેબ તમે આ જ રૂટમાં છો કે પહેલાં પણ અલગ રૂટમાં હતા? હા, પહેલાં બીજા રૂટમાં હતા. હું અંબાજી નારાયણપુર. અંબાજી નારાયણપુરમાં હતા. ઓકે, એ પણ ડીસા ડેપોની જ ગાડી છે એ પણ ડિસાઇડ. અત્યારે હાલ ચાલુ છે? ના, હાલમાં બંધ થઈ ગઈ. હાલમાં બંધ કરી છે. ઓકે સાહેબ, જે આપણે અહીંથી ખોડા બોર્ડરથી જુનાગઢ આપણું કિલોમીટર કેટલા થાય ટોટલ? 630 કિલોમીટર. 630 કિલોમીટર થાય બરાબર. તો અહીંથી આપણે લગભગ 5 અને 20 આપણે નીકળશું તો સવારે આપણે કેટલા વાગે પહોંચીએ ત્યાં? 7 વાગ્યા સુધી. 7 વાગ્યાની આસપાસ પહોંચી જઈએ. ઓકે સાહેબ, જે આપણે થોડો ઘણો રૂટ બતાવી દો કે અહીંથી આપણે કયા રૂટ પરથી આપણી ગાડી નીકળશે? અહીંયાથી જશે ખોડા બોર્ડરથી થરાદ જશે. થરાદ, હા. થરાદ પછી ડીસા. ડીસાથી પાલનપુર. પાલનપુર, નવા બસ સ્ટેન્ડથી ખરું ને? હા હા ત્યાંથી પછી ઊંઝા. હા હા. સિદ્ધપુર બધા ત્યાં મહેસાણા થઈને નીકળશે. મહેસાણા, અમદાવાદ થઈને રાજકોટ થઈને. આ રાજકોટ થઈને. રાજકોટ. ઓકે સાહેબ, બીજી વસ્તુ કે આપણે જે પહેલાં તમે આ જ લાઈનમાં હતા કે બીજું ગાડી ચલાવતા હતા? ના, પહેલાં હું બીજી લાઈનમાં હતો. અચ્છા, બીજા રૂટમાં હતા. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. અત્યારે આપણા જોડે કંડક્ટર સાહેબ પણ હાજર છે, એમના જોડે પણ અત્યારે વાતચીત કરી લઈએ, પછી એમના આપણા જર્ની દરમિયાન આપણે એમને હેરાન નહીં કરીએ બરાબર. તો આપણા કંડક્ટર સાહેબ છે, તો સાહેબ તમારું શુભ નામ શું પહેલાં? દિલીપચંદ્ર ઉત્તમલાલ વોરા. દિલીપભાઈ. અચ્છા, દિલીપભાઈ તમે દિલીપચંદ્ર. દિલીપચંદ્ર. અચ્છા, દિલીપચંદ્રભાઈ તમે કેટલા વર્ષથી સર્વિસ કરો? મોર છેલ્લા 26 વર્ષથી ST બસ સર્વિસ કરું. 26 વર્ષ ભરતી મારી 1997ની ભરતી. અચ્છા, 97ની ભરતી છે ને? 26 વર્ષથી એટલે એક્સપિરિયન્સ કંડક્ટર સાહેબ છે આપણા બરાબર. અને સાહેબ જે તમે આ જ રૂટ પર ચાલો છો તો અલગ ના, પહેલાં હું ડીસા નવસારી ચાલતો, પછી અંબાજી નારાયણપુરમાં ચાલતો. હા હા. એ બંધ થવાને કારણે હું આ માટે બસમાં ચાલુ. આ રૂટમાં કેટલા સમયથી ચાલો સાહેબ? આ છેલ્લું ચાલુ કર્યું ત્યાંથી જ ચાલુ છું. ચાલુ એટલે કેટલા સમયથી આ રૂટ ચાલુ ચાલે? બસ થોડા બોડલી 2 મિનિટ લંબાઈ. પહેલાં કઈ ગાડી હતી? આ પહેલાં ડીસાથી જુનાગઢ જતી. ડીસાથી જુનાગઢ જતી, પણ સ્લીપર આપી એટલે એને લંબાઈ. રૂટ થોડો લંબાયો છે બરાબર. એટલે ખોડા બોર્ડરથી જુનાગઢ આપણે અહીંથી 5 ને 20નો ટાઈમ છે ને? હા, 5:20. અચ્છા, આપણે જુનાગઢ આપણે સવારે પહોંચી જઈશું. હા. પ્લસ જુનાગઢથી કોઈને ડીસા આવવું તો જુનાગઢથી આપણે કેટલા વાગે નીકળે? ત્યાં જુનાગઢ ડીસા ડેપોની ફોજ 7 વાગે નીકળે. ત્યાંથી 7 વાગે. 7 વાગે નીકળે. અને બીજી જુનાગઢ ડેપો વાળા સંચાલન કરે. હા, હા. એ સવારે 8 વાગે જેથી નીકળે બીજી બસ જુનાગઢ ડેપો. જુનાગઢ ડેપોમાંથી આપણી ઘર જે આ ગાડી કેટલા વાગે ત્યાંથી નીકળે? ત્યાંથી આપણે 7 વાગે સાંજે. સાંજે 7 વાગે. અને સવારે કેટલા વાગે પહોંચીએ આપણે? અહીંથી સવારે આપણે લગભગ 7 વાગે આવી જાય 7 વાગે. ડીસા સુધી. ઓકે. જુનાગઢ ડીસા ઓકે. રિટર્નમાં. આપણો જે ખોડા બોર્ડરથી જુનાગઢની જે ટિકિટ પ્રાઇસ છે કેટલી છે આપણે? જુનાગઢથી સ્લીપર પૂછો થાય કે એની પૂછો? સ્લીપર નહીં, સીટિંગ બતાવ્યો મેં ઓનલાઈન બુક કરી છે, લગભગ 390 રૂપિયા બતાવ્યો છે બરાબર સીટની. અને 470 રૂપિયા કદાચ સ્લીપરના છે આપણા જી. ખોડા બોર્ડરથી જુનાગઢ બરાબર. જી. અને ડીસાની સાહેબ કેટલું આપણી ટિકિટ પ્રાઇસ છે આપણે ક્યાંથી? ડીસાથી જુનાગઢની? ડીસાથી જુનાગઢ લગભગ
50 રૂપિયા જેવું ઓછું થાય છે. 50 રૂપિયા જેવું ઓછું થઈ જાય, બરાબર. તો આ છે આપણા સાહેબ આપણે સાહેબ જે નાઇટનો હોલ્ડ રહે છે એટલે કે જમવા માટે કઈ જગ્યા આપણે રહે છે? અમારા હોટલ જે ફાળવેલી છે રાબેતા મુજબ અલગ અલગ જે ફાળવે છે એટલે એક્ઝેક્ટ આપણું લોકેશન કઈ રહે છે આપણે ત્યાં? આપણે અમદાવાદ આજુબાજુ રહેશે. અમદાવાદથી થોડા આગળ જશે, લગભગ બગોદરા આસપાસ આવી જશે, બરાબર. ટેન્ડર પ્રમાણે અમે હોટલ હોલ્ડ કરીએ. આપણે જે ટેન્ડર આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, બરાબર, ત્યાં આપણી ગાડી રોકાશે, બરાબર. તો સાહેબ થેન્ક યુ સો મચ થોડું વાતચીત કરવા માટે કરી લીધી છે, બરાબર. ત્યારે ગરમીનો ટાઈમ છે અને ટાઈમ થઈ ગયો છે આપણી ગાડી અત્યારે ઉપાડવાનો. તો એક્ઝેક્ટ આપણું પહેલું સ્ટેન્ડ છે લગભગ આપણું થરાદ છે, એના પછી લાખણી અને ડીસા. તો આપણું સીધું પહેલું થરાદ ડેપોમાં તમને મળીશું, બરાબર. ને જેટલો પણ ટાઈમ લાગશે ટોટલી આપણે બસ સ્ટેન્ડ સાથે છે, કેટલા ટાઈમે કેટલા વાગે આપણે પહોંચીએ છીએ ટાઈમ સાથે આપણે જોઈનિંગ કરવાના છીએ અને ટોટલી આપણે વિડીયો દ્વારા તમને જણાવીશું, બરાબર. તો સીધા આપણે થરાદ ડેપોમાં હવે મળીએ છીએ. આપણે 5:20 ખોડા બોર્ડરથી જવા નીકળી ગયા છે જુનાગઢ. પહેલું સ્ટેન્ડ આપણું રહેશે થરાદ. તો સીધા થરાદમાં આપણે મળશું, બરાબર. રસ્તામાં કયો રસ્તો ક્યાં જાય છે હું તમને બતાવું છું, બરાબર. સૌથી પહેલું સ્ટેન્ડ આપણું થરાદનું રહેશે. પહેલું ટોલ નાકું આપણું આવેલું છે નીકળ્યા. સાહેબ આપણે ટોલ નાકું કહેવાય આપણું, બરાબર. જે ભારતમાલા એક્સપ્રેસ જામનગર અમૃતસર નેશનલ હાઈવે નંબર છે, બરાબર. અત્યારે આપણે એ હાઈવે પર આવી ગયા છીએ. મારું પણ સામનો હાઈવે પર ખૂબ જે જર્ની કરીએ તો આજે પણ આ મુલાકાત થઈ ગઈ. જામનગર અમૃતસર કહેવાય છે નેશનલ હાઈવે નંબર, ભારતમાલા એક્સપ્રેસ હાઈવે. નીલગાય પહોંચી ગયા છે ખરાબનું જે સિટી કહેવાય છે બતાવીએ. હા બજરંગ બલી બેઠા જોઈ લો. જય બજરંગ બલી. જુનાગઢ તો મળી ગયો ને ત્યાંથી ડાયરેક્ટ લોકેશન ઘણો જોવા છે. સાચી વાત. પહોંચવામાં પહોંચ્યા છીએ આપણે થરાદના બસ સ્ટેશનમાં અને લગભગ 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આ સામેની સાઈડ જોવા જઈએ ત્યાં બુકિંગનું છે, સામેની સાઈડ પાણીની સુવિધા છે અને ટાઈમ થયો છે એક્ઝેક્ટ 6 વાગ્યા છે. 6 વાગે આપણે પહોંચ્યા છીએ
થરાદના બસ સ્ટેશન પ્લસ લગભગ આપણે ટોટલ જર્ની જોવા જઈએ તો થરાદથી 70 પર 60 કિલોમીટરની જર્ની આપણે કરી દીધી છે બરાબર. તો અહીંથી નેક્સ્ટ આપણું લાખણી બસ સ્ટેશન અને લાખણી પછી આપણું ડીસા રહે છે. તો લાખણીના બસ સ્ટેશન મોર્નિંગ બાજી એટલે ભાઈ પહોંચવા ગઈ પહોંચી ગયા છીએ આપણે અત્યારે લાખણીના બસ સ્ટેશન પહોંચવા વાગ્યા છે 7. વહેલી ગોમરૂપથી આવે વહેલી મોડી થઈ ગઈ બરોબર. ચાલે પંખો લાગે આબુ રોડ વોચે પાલનપુર 27 અહીંથી આપણે જઈશું હવે ડીસા બસ સ્ટેશન. તો આ છે ડીસાનું વર્કશોપ, જે જૂનું બસ સ્ટેશન હતું તે બરાબર. યસ, અને અહીંથી આપણી બસ અહીંથી ડીઝલ ભરાઈને પહોંચી જશે આપણી જે નવું બસ સ્ટેશન બન્યું છે ત્યાં. વર્કશોપમાં પહોંચ્યા છીએ આપણે ડીસા ડેપોમાં. ડીસા ડેપોની ગાડી છે ડીસા આપણે પહોંચી ગયા છીએ. વાગ્યા છે 8 વાગે આપણે પહોંચ્યા છીએ ડીસા ડેપોમાં. સાથે એક સ્લીપર લાગેલી છે ડીસા સુરત, જે સુરત ડેપોની ગાડી છે બરાબર. અને પ્લેટફોર્મ જોવા જઈએ તો કરીબ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે આખું. સાઈડમાં એક આ ગુર્જરનગરી બસ નીકળી લોકલ છે આજુબાજુ લાગેલી છે. તો સીધા અમે નેક્સ્ટ સ્ટેન્ડ આપણું અહીંથી છે પાલનપુર બરાબર. સીધા પાલનપુરમાં જ મળશું અહીંથી. અને જમવા બમવાનું રોડ પણ લગભગ 5-6 મિનિટ અહીંયા બસ ઊભી રહે છે ચા પાણી માટે. અને ત્યાંથી સીધા આપણે પાલનપુર. વાગવામાં વાગ્યા છીએ 8 અને 8 વાગે આપણે ડીસા ડેપોથી નીકળીએ છીએ. નેક્સ્ટ સ્ટોપ આપણું સીધું પાલનપુર બસ સ્ટેશન જ. પાલનપુરને નેક્સ્ટ સ્ટોપ સીધું અહીંથી પાલનપુર બરાબર. પાલનપુરને જે પણ કેટલા વાગે પહોંચીએ છીએ અને ત્યાં ડેપો તમને બતાવીશ કેટલા પ્લેટફોર્મનું પાલનપુરનું બસ સ્ટેશન છે બરાબર. ટોટલી આપણે વિડીયો દ્વારા માહિતી તમને પૂરેપૂરી આપીશું. સવારે કેટલા વાગે જૂનાગઢ પહોંચીએ છીએ એ પણ તમને જણાવીશું. ચલો તો સીધા આપણે મળીએ હવે પાલનપુર. ચલો ભાઈ જુનાગઢ. વાગ્યાથી 8:30 પહોંચે છીએ આપણે પાલનપુર બસ સ્ટેશન. પાલનપુર જે પ્લેટફોર્મ છે બસ સ્ટેશન 24 પ્લેટફોર્મ બસ સ્ટેશન છે. બહુ મોટું છે. પ્લેટફોર્મ નીચેનો બસ સ્ટેશન બતાવો પ્લસ નાઇટમાં ઓછું દેખાય છે બરાબર. તો નેક્સ્ટ સ્ટેન્ડ આપણું હવે જમવા માટે હોલ્ડ કરશે અથવા તો સીધું બરાબર. તો આપણું જમવાનું આવી ગયું છે. શાક છે સેવનું, પ્લસ દાળ છે, દાળ ભાત છે, ચણા મસાલાનું શાક છે, રોટલી ને ડુંગળી બરાબર. આ આપણું ભોજન રાતનું.
તો જમવા માટે હોલ્ડ કર્યો છે આપણે પાલનપુરથી આ સાઈડ થોડા આગળ હોટલ ચાવરણ ચરાવણ બરાબર. જમવાનું બતાવી દીધું બરાબર. જે તમે લોકો કહેતા કે જમવામાં શું શું હોય છે 15-20 મિનિટ બ્રેક કર્યો તો અહીંયા તો અહીં સીધા નેક્સ્ટ આપણું સ્ટોપ સિદ્ધપુર. તો સિદ્ધપુર ઊંઝા ડેપો આવીએ છીએ હા હા બહાર જ છો હાઈવે ઉપર જ છો હાઈવે ઉપર આવી જાઓ અંદર એન્ટ્રી કરીએ રસ્તા સામે જ ને બહાર ભાઈ પેટ્રોલ પંપે આવી જાય એસઆર પેટ્રોલ પંપ છે ત્યાં બોડીએ પૂછો બેઠીએ અમે પહોંચ્યા છીએ આપણે મહેસાણા એટલે વાઘોમાં કરીબ વાગ્યા છીએ 10:30 પહોંચી ગયા છીએ અને નેક્સ્ટ ટ્રેન અમજી કરે છે કે મોબાઈલનું થોડું ચાર્જિંગ ઓછું છે મોબાઈલ ચાર્જિંગ ચાર્જિંગ મોટું હતું મજા પણ થોડું બતાવે થોડા તો ચાર્જિંગ એકદમ ઓછું છે કે આખા દિવસ તો ચાર્જિંગ ચાર્જિંગ સીધું આપણે એવું હોય છે અમદાવાદ ગીતા મંદિર રાણી બસ સ્ટેશન અને રાણી બસ આપણે ગીતા મંદિર આપણે રાણી બસ સ્ટેશન અમદાવાદ જલ્દી લાઇટ કરો 1 મિનિટ કેબની રાઈટ આવો હા એક જ મિનિટ પછી લગભગ મળશે સાચુર અમદાવાદ સાબરમતી રિવર અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતામાં અત્યારે ટ્રાફિકનું જોવા મળે 9-10 વાગે અત્યારે પણ ટ્રાફિક તો એટલું જ છે લાગે ટ્રાફિક નહીં હોય પણ ટ્રાફિક છે અત્યારે ટ્રાફિક છે આ છે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન છે એટલે ગુજરાતની ચારે બાજુથી બસ આપણે અમદાવાદ બસ સ્ટેશનમાં જોવા મળશે બરાબર. વાગવામાં વાગ્યા છે ટાઈમ વાગ્યા છે 12:30 થયા છે બરાબર. 12:30 આપણે અમદાવાદ ગીતા મંદિરથી નીકળી ગયા છીએ જસ્ટ 1-2 મિનિટ એ રીતે બસ સ્ટેશન કારણ કે જે પેસેન્જર તેમના લઈને તરત નીકળી ગયા છે બોર્ડ નથી ક્યાં બોર્ડ જ્યાં હશે આગળ તો બોર્ડ પેલો બતાવે છે ત્યાં બગોદરા આસપાસ આપણો બોર્ડ ઉપર શીખેલો બરાબર. તો સીધા હવે સ્ટોપ તો છે જ નહીં બગોદરા અથવા તો લીંબડી બરાબર જે સ્ટેન્ડ આપણને બતાવે છે લગભગ બગોદરા હોટલમાં
ચા પાણી નેક્સ્ટ આપણું અહીંથી બગોદરા. તૈયારી ના હો પેલો નેહરુનગર પકડ હોય કરે તો બધા મને ટિકિટ મારો કારણ કે પેલો હોય ઉપરવાળો એ ત્યાં કરે આવેલો જ તો ટિકિટ કાઢી ક્યાં તો લગભગ આપણે ચા પાણીના હોલ્ટ માટે ઊભા રહ્યા છીએ બગોદરાની થોડા આગળ, બરાબર. અને હોટલ છે, હોટલ પર ચા પાણી માટે એક 5 મિનિટનો બ્રેક કરી છે ગાડી. અને નેક્સ્ટ અહીંથી લગભગ આપણું સ્ટેન્ડ પેલું ચોટીલા અને લીંબડી આવશે. લીંબડી પછી ચોટીલા આવે, ચોટીલા જે હાઈવે કહેવાય તે, એટલે કે ચામુંડા માતા મંદિરને પછી રાજકોટ. તો ચોટીલા લીંબડી બસ સ્ટેન્ડમાં જે બાયપાસ રહે છે બસ, અને સીધું ત્યાંથી પછી ચોટીલા હાઈવે અને રાજકોટ. તો સીધું બસ સ્ટેન્ડ તો આપણું રાજકોટ જ આવશે. ચોટીલાનું બહારથી તમને બતાવીશ, બરાબર. રાજકોટ બસ ખ્યાલ આવે તો સીધા જેતપુર જેતપુર બસ સ્ટેન્ડ આ જગ્યાએ ગોંડલ લાઈન કોઈ ઉતરવાનું ગોંડલ એવી રીતે કોઈ વાંધો નહીં વીરપુર ઉતારવાનું અરે ભાઈ કોઈ આ તો કેવું હે વીરપુરની ટિકિટ और ગોંડલ ઉતરવું હે
છે આપણું જુનાગઢનું બસ સ્ટેશન બરાબર. તો આપણે ઓલરેડી પહેલાં પણ બતાવેલું છે, ફરીથી પણ જોયેલું છે. જે બસો લાગેલી છે ત્યાં લગભગ લોકલ લાગેલી છે. પેલી બાજુ એક જુનાગઢ પોતથી જ લગાવવામાં આવી છે અને જુનાગઢ બિલીમોરા જે 2x2 લક્ઝરી કોચ છે બરાબર. તો એ બસ છે, જોઈ લેજો આજે બસ સ્ટેશન જુનાગઢનું. તો દોસ્તો ગુડ મોર્નિંગ, અને પહોંચ્યા છીએ આપણે અત્યારે જુનાગઢ, અને લગભગ કાલ સાંજે નીકળ્યા હતા 5:20 ખોડા બોર્ડરથી. અત્યારે 7:15 પહોંચ્યા છીએ જુનાગઢ. કદી રસ્તોનો ટાઈમ લગભગ જોવા જઈએ તો 14 કલાકનો રસ્તો થયો છે બરાબર. બીજું શું કે આપણા જે સાથે ડ્રાઈવર સાહેબના કંડક્ટર સાહેબ બંને છે, તો જે આપણા ખોડા બોર્ડરથી નીકળ્યા હતા તો ડ્રાઈવર અને કંડક્ટર જે હતા ડીસા એમની જે નોકરીથી પૂરી થતી એટલે ઉતરી ગયા હતા બરાબર. તો આગળથી આપણે નવા કંડક્ટર ડ્રાઈવર સાહેબના એમના જોડે વાતચીત કરી લઈશું બરાબર. આપણે રૂટ તો આપણને ખ્યાલ આવી ગયો હતો બરાબર. તેમનું નામ કેટલા સમયથી સર્વિસ કરે એટલું પૂછી લઈશું બરાબર. પછી એમને આરામ કરશી, કારણ કે એમને પણ નાઇટ પાસે જવાનું હોય. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ, જેમનું નામ છે સવાજી ઠાકોર. સાહેબ કેટલા વર્ષ સર્વિસ કરો તમે? 9 વર્ષથી. આ જ રૂટમાં ચાલો એક જ રૂટ? અચ્છા, ફિક્સ જ છો એમ? કેટલા ટાઈમ સાહેબ ફિક્સ છો તમે? 9 વર્ષથી ફિક્સ જ છો અમે. ઓકે સાહેબ, તમારું નામ શું? મારું નામ ત્રિવેદી વિજયકુમાર બાબુલાલ. અચ્છા, ત્રિવેદી વિજયકુમાર. સાહેબ તમારે કેટલા ટાઈમથી સર્વિસ કરો? 2011થી. 2011. કેટલા વર્ષથી? 14 વર્ષથી. 14 વર્ષથી બરાબર. તમે સાહેબ આ જ લાઈનમાં છો? જ્યારે ગાડી ચાલુ થઈ ત્યારથી આવી લાઈન. અચ્છા, આજે આ સ્લીપર આપી સાહેબ, તો કેટલો ટાઈમ છે સ્લીપર ના આપે આપણે? 1.5 મહિનો. 1.5 મહિનો છે ને? 1.5 મહિનાથી ગાડી જે 1.5 મહિનાથી લંબાઈ ને. ઓકે, થેન્ક યુ સો મચ. તો 1.5 મહિનાથી આપણી ગાડી જે ડીસાથી જુનાગઢથી લંબાવવામાં આવી છે ને ખોડા બોર્ડરથી જુનાગઢ કરવામાં આવી છે બરાબર. સાહેબ અહીંથી ઉપરવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે? 7:15. તો સાંજે જે કોઈને મહેસાણા, અમદાવાદ, પાલનપુર તરફ જવું હોય તો જુનાગઢ ડીસા 7:15 સાંજે નીકળી જાય છે બરાબર. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળશું એક નવા વિડીયોમાં નવી બસ જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.